जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगेगा मेरा। बोले सदगुरु महाराज ની. ભલે એવું નથી કાંઈ કે આ રીતે જ થાય, પણ આપણું જે નિયમ છે ગુરુ કૃપાથી, કહે કબીર નેક ટેક મેરે, પરમાત્માની કૃપા છે તો ભલે ને આ રીતે આ વિશ્વમાં જેટલા જેટલા સંતો મહાપુરુષો જ્યારે જ્યારે હોય છે ત્યારે નિત્ય સત્સંગમાં કાંઈ એટલું બધું વ્યક્તિ હોવી જરૂરી નથી. આપણા ઉપર તો કૃપા છે ગુરુ મહારાજની કે સત્સંગ પણ થાય છે, મંગલાચરણ પણ થાય છે, કીર્તન પણ થાય છે, ભજન પણ થાય છે ગુરુ કૃપાથી, સ્મરણ પણ થાય છે અને ધ્યાન પણ થાય છે. આ કરવા પાછળ દરેક મહાપુરુષની, દરેક સદગુરુના સંતો મહાપુરુષો હોય છે એની એક સ્થિતિ બનતી હોય છે. એવું ન માની લેવું કે કોઈ હોય તો જ એ ભજન સત્ય છે. ભજન કરવાની સ્થિતિ, ભજન એટલે કોઈ પણ રીતે એ સ્થિતિ પોતાની છે. આત્મકલ્યાણની સ્થિતિ પોતાના ઉપર હોવી જોઈએ. મને હમણાં એક વ્યક્તિએ સરસ સત્સંગ સાંભળતો હતો દિવસના, મને નામ યાદ નથી, પણ એને એમ કીધું કે આપણી ચાવી બીજાના હાથમાં ન હોવી જોઈએ. મને શબ્દ ગમ્યો. દાખલા તરીકે આપણને કોઈ વ્યક્તિ આપણા ગુણ ગાય, કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ ગુરુ હોય, તો સરખું પડી જાય ને સારું વાતાવરણ આવે તો ગુણ ગાય કે વાહ વાહ, સરસ સરસ, બહુ સારું વાતાવરણ છે, ધન્ય છે. અને કાંઈક એવું વાતાવરણ આવે તો કે ઠીક, હવે આ તો સારું, આમાં કાંઈ નથી. એ જ વ્યક્તિ, તો એનો અર્થ એ થયો કે આપણી ચાવી એની પાસે છે, આપણી ચાવી બીજા પાસે ન હોવી જોઈએ. તો કે તો એનો અર્થ શું કરવાનો? તો કે તો આપણું પોતાનું ભજનની સ્થિતિ હોવી જોઈએ, આપણી અંદર ક્ષમતા હોવી જોઈએ, આપણી અંદર આપણું પોતાનું આત્મકલ્યાણની સ્થિતિ બનવી જોઈએ. ગુણુભાઈના કોઈ વખાણ કરે તો ગુણુભાઈનું વાતાવરણ સત્ય રહે, અને કોક વાર કાંઈક એવું બને એટલે ગુણુભાઈને અવગુણ ગાય તો ગુણુભાઈનું વાતાવરણ અસત્ય બને. એ બીજાના હાથમાં ચાવી થઈ ગઈ. અને કોઈ પણ વસ્તુ બહાર પડશે ને એ પ્રમાણે જગત વાત કરશે, કારણ કે એનું બાહ્ય ધ્યાન છે. જ્યારે સદગુરુ, સંત અને મહાપુરુષો હોય એનું પોતાનું આંતરિક પોતાની સ્થિતિ હોય, એનું પોતાનું ભજન હોય, બાહ્ય પરિબળથી એની સ્થિતિ ન હોય. થોડીક અંદર સમજણની સ્થિતિઓ રહેવી જોઈએ. અને બહાર તો હું તમને કહું, ક્યારે કોણ કેમ તમને કઈ રીતે વાતાવરણમાં પૂરક બને, અને બાહ્યમાં કઈ રીતે વાતાવરણમાં પૂરક હોય એમાંથી બાધક બને, એમાં રોકાવાનું નથી. રોકાવાનું છે પોતાના આત્માના કલ્યાણમાં. એમ દાખલા તરીકે ગુરુ કૃપાથી હું આત્મકલ્યાણમાં રોકાતો હોઉં, કૃષ્ણ રોકાતા હોય, તમે રોકાતા હો, એમ દરેક વ્યક્તિએ પોતાના ખુદના આત્મકલ્યાણ એટલે એની ક્ષમતાની સ્થિતિ હોવી જોઈએ. સુખ દુઃખ મેં સમતા સાધ રહે, कुछ खौफ नहीं जागे रे में,
જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद साधन જરૂરી છે. સાધન તો મારે લેવું પડે છે, પણ સાધન પાછળનો ઉદ્દેશ છે આત્મકલ્યાણ. તમે કોઈ પણ વસ્તુ કરો, દાખલા તરીકે કોઈ પણ સંત મહાપુરુષ સદગુરુનું સત્સંગ સાંભળો. હરજીવન બાપા પાસે એક જણો આવ્યો, આવીને કે બાપા પૂર્ણ સ્થિતિમાં છે કે નહીં, મારે એની પરીક્ષા કરવી પડે. બનેલી સત્ય ઘટના છે. એટલે કે એમને હું બાપાને માનું નહીં એમ કે બાપા પૂર્ણ સ્થિતિમાં છે કે નહીં. તો એ વ્યક્તિ, એનું શરીર તો શાંત થઈ ગયું. એ બાપા, આપણા હરજીવન બાપાનું શરીર તો શાંત થઈ ગયું. બાપા તો અહીંયા સુધી કીધું શરીરે એમને મત છે. દરેકની પોતાની હાલવાની ગતિ શરીર છે જ એમ. ખરેખર તો ના પાડો તો પાંચે તત્વો એમને પડ્યા જ છે. બાપા કહેતા અહીંયા હાજર છે શારદામાં. રામકૃષ્ણ પરમહંસ પણ કહેતા કે મારું શરીર હું મળતો નથી. તમે મારી જે રીતે મારી અંદર મારી સેવા કરતા હતા, જે રીતે તમે મને જમાડતા હતા, જે રીતે મારી હારે સત્સંગનો માહોલ હતો, એ એમને રાખજો. કારણ કે હું કાયમ છું, નિત્ય છું, શરીરથી પણ. આ વિશ્વના જેટલા જેટલા મહાપુરુષો છે, જેને જેને સત્સંગ કર્યો છે, જેને જેને ભજન કર્યું છે, એની અંદરની સ્થિતિ અખંડ રહે છે. એની સ્થિતિમાં ફેરફાર થતો નથી અને કાયમ છે. દરેક વ્યક્તિ કાયમ છે, પણ જેને ભજન કર્યું છે, જેને સત્સંગ કર્યો છે, જેને પ્રભુના નામનું કીર્તન કર્યું છે, ભગવાન આવી ગયા પ્રગટ. જય મોટો. હા તો કરજો બેન વધારે. જેને આત્મકલ્યાણમાં ધ્યાન આપ્યું છે, ધ્યાન આપજો. આત્મકલ્યાણથી શ્રેષ્ઠ કાંઈ છે નહીં. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય. એટલે આપણે જે સત્સંગ કરી હતી, આપણું એ સાધન છે. આપણે ભજન કરી ગુરુ કૃપાથી. આપણે કહેતા, હું કહેતા રામદેવાય કરતા પણ નહીં આવે. કારણ કે ઈ તો એની કૃપા હોય તો એક દિન એસા આएगा સદગુરુ લજ્જા રાખે કે મળતું હોય તો ભલે લઈ આવે. આ વિશ્વના અનંત સંતો મહાપુરુષ હરજીબેન બાપાએ છેલ્લા શ્વાસે પણ ભજન કરેલું, સત્સંગ કરેલો. સંગ તો જોહે જ અને અસંગતા પણ જોહે. સંગ પણ જરૂરી છે અને અસંગતા પણ જરૂરી છે. બે પૂરક છે. બાપાની વાત કરતો, એને શરીર તૂટ્યું, એને આગલે દિવસે ભજનમાં સત્સંગ ભજન તો કરી શકે. કારણ કે એ તમારી અંદર તમારા જીવન હારે વણાઈ જવું જોઈએ. તમે છોડી દેશો ને તો આત્મકલ્યાણમાં તમને જેમ અનુકૂળ લાગે એમ. હું તો કોઈ મહાપુરુષોએ છોડ્યું નથી. આત્મકલ્યાણનો ધંધો કોઈ પણ સત્પુરુષે છોડ્યો નથી. ચાહે કબીર હોય, ચાહે મીરા હોય, ચાહે નરસિંહ હોય.
ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે મહાવીર હોય, ચાહે ઈસુ હોય, ચાહે પૈગંબર હોય, ચાહે બુદ્ધ હોય. આ વિશ્વના તેલંગેશ્વર અનંત મહાપુરુષો અનંત રીતે ભજન કર્યું છે. અનંત મહાપુરુષોએ અનંત રીતે ભજન કર્યું છે. અમારો તો કાંઈ બીજો ધંધો છે નહીં, કરી નો અને કરવોય નથી. તમે તમારી કર્તવ્ય ફરજ બજાવતા મહેનત કરતા કારણ કે તમારે સંસારનું વાતાવરણ છે, ખોટું નથી. શાક લેવા ગયો છો બેન? હા, એક વ્યક્તિ અરજીવન બાપાની પરીક્ષા કરવા આવી હતી કે હું અરજીવન બાપાની પરીક્ષા કરું, પછી કહું કે એની પૂર્ણ સ્થિતિ છે કે નહીં, પામેલા છે કે નહીં. અરજીવન બાપા પેઢી હતા, ત્યાં આવ્યા, આવીને મૌન બેઠા, કાંઈ બોલ્યા નહીં. હરજીવન બાપાએ પણ કાંઈ બોલ્યા નહીં. કલાક સુધી એમને બેઠા છે. પછી ઊભા થઈને એને જેની પાસે આવ્યા હતા ને એને કીધું કે પૂર્ણ સ્થિતિએ પામેલા છે. મૌન એક પૂર્ણ સ્થિતિની સાધના છે. રમણ મહર્ષિ એના આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવતી ત્યારે મૌન રહેતા, અને સામી વ્યક્તિ હોય એના પ્રશ્નનો જવાબ મળી જતો. સંકલ્પ વિકલ્પ છે એ સાધન છે, પણ સંકલ્પ વિકલ્પ તમને આવે છે અથવા મને આવે છે, આપણે એને જોઈ રહ્યા છીએ, એનાથી અલગ છે. વિચાર એક સાધન છે. સાધનનો અર્થ એ થયો કે જેમ શરીર એક સાધન છે, શ્વાસ એક સાધન છે, એમ વિચાર પણ એક સાધન છે. એ વિચારને તમે જોવો છો, એનો અર્થ એ થયો કે તમે વિચારથી અલગ છો. તમે છો એ સત્ય છે. આપણી અંદર મૂળ સ્થિતિમાં હાલવાની ટેવ પડવી જોઈએ. એ ટેવ પાડવા માટે આપણે સંતો, મહાપુરુષો, સદગુરુના સત્સંગનો આધાર અથવા એની અંદરની સ્થિતિનો આધાર અથવા એના વચનનો આધાર લઈશું. આપણને કોઈ બાજુ આંગળી ચીંધે છે, હરિગુરુ સંતોના વચન. એ વચનથી આપણી અંદરની મૂળ સ્થિતિમાં આપણે સ્થિર રહેવાનું છે. સત્સંગ ભજન તો ક્યારેય ચૂકવા જ નહીં. છોકરાને કીધું ચાર વાણી કરે એટલે આપણો માહોલ પાછો પૂરેપૂરો કાંઈ ભલે ભલે બાપુ કાંઈ. કારણ કે જે મૂળ પ્રકૃતિ છે, મૂળ જે સ્વભાવ છે, મૂળ જે લક્ષણ છે, એ ફરવા બહુ અઘરા છે. મૂળ પ્રકૃતિ અંદર આપણી અંદરની, એટલે હું કહું કે આપણી અંદરની ટેવ, આપણા અંદરના લક્ષણ, આપણા અંદરનો સ્વભાવ, એ સ્વભાવ પરમ અર્થ તરફ થઈ જવો જોઈએ.
સ્થૂળ સાધન એ અંતઃકરણની સ્થિતિને હિસાબે વિદ્યમાન છે. અંતઃકરણ પ્રાણ અને પ્રાણ તમારે લઈને ચિત્ત ચૈતન્ય તદરૂપ છે. એની અંદર ચેતનતા છે. મનની અંદર સંકલ્પ વિકલ્પના ગુણ છે. બુદ્ધિમાં નક્કી કરવાનો ગુણ છે. અહંકાર શિવ અજ પોતે છે. તમારી અંદરની જાગૃત સ્થિતિ નિરંતર હાલવાની ટેવ, માણસ કે ને કે આને આ હાલવાની ટેવ છે, એમ તમારી અંદર તમારી હાલવાની ટેવ રહેવી જોઈએ. જે બાજુ ફાવે એ બાજુ, મને નથી ખબર, હું તો કહું આત્મકથા. સદગુરુ સંતો કોઈ પણ સત્સંગ મહાપુરુષો એનો સત્સંગ સાંભળવો, પરિણામે તો આખા વિશ્વમાં એક જ છે. પ્રથમ પણ એક છે, મધ્યમાં પણ એક છે અને ભવિષ્ય પરિણામે પણ એક જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આપણી અંદર એકની સ્થિતિ બને છે. એકો અદ્વૈતમ, એક જ અદ્વૈત રૂપે આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં, રજે રજને કણે કણમાં એક જ તત્વ જે તમે પોતે છો. થોડું પ્રકૃતિમાં ફેરફાર થવો જોઈએ. પ્રકૃતિ એટલે સ્વભાવ, પોતાનું લક્ષણ. પોતાના સ્વભાવમાં થોડુંક સંગની સ્થિતિમાં જાગ્રત અવસ્થા હોવી જોઈએ. પોતાને પોતાની ખબર પડવી જોઈએ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ સત્સંગ કરે છે, ભજન કરે છે, ધ્યાન કરે છે, સ્મરણ કરે છે, પણ એને પાછી પોતાની પ્રકૃતિનું ધ્યાન નહીં આવે તો એ એમાં પરિવર્તનશીલતાની જાગૃતતા નહીં આવે. એને પોતાની સ્વભાવની પ્રકૃતિની ખબર પડવી જોઈએ કે મારા મૂળ લક્ષણ આ છે. જ્યાં સુધી પોતે પોતાના તરફ નહીં જાગે ને ત્યાં સુધી એની અંદરની સ્થિતિમાં, એની અંદરની સ્થિરતામાં એ આગળ વધવામાં થોડુંક મૂળ લક્ષણ પ્રમાણે થઈ જાય. કારણ કે દરેકની અંદર પોતાના મૂળ પ્રકૃતિ, મૂળ સ્વભાવ હોય છે. એ સ્વભાવમાં એને જાગૃત રહેવું પડે કે પરિણામે તો મારો સ્વભાવ આ છે,
કારણ કે આપણે ઉપર ઉઠવા માટે આવ્યા છીએ. જેને ભૂખ છે ને જેને પ્યાસ છે, જેને પોતાના અંદરનો પ્રેમ છે, હરિગુરુ સંતોનો સંગ જરૂરી છે જ. અનંત આ જગતમાં એવા મહાપુરુષો હશે, અનંત એવા ભજની અથવા ધ્યાન સ્મરણ કરવા વાળા હશે, સત્સંગ કરવા હશે, એવા અનંત આ વિશ્વમાં મહાપુરુષો છે જેને ક્યારેય કોઈનો સંગ ન થયો હોય, એકાંતે બેઠા હોય, એમને નિરંતર સ્થિતિ. અને એની અંદરની સ્થિતિ વિશ્વ કલ્યાણ અથવા આત્મકલ્યાણમાં નિરંતર સ્થિતિ હોય. અનંત મહાપુરુષો હશે, કેમ ન હોય? કારણ કે આ પૃથ્વી વાંજણી નથી. પણ ધ્યાન આપવું, ધ્યાન ચૂકાવવું ન જોઈએ, ધ્યાન તો રહેવું જ જોઈએ. તમારું ધ્યાન આત્મકલ્યાણમાં રહેવું જ જોઈએ, રહેવું જ જોઈએ. કારણ કે આપણને વર્તમાનમાં આપણી પાસે શરીર છે. તમારું વર્તમાન છે એ જ તમારું પરિણામ છે. હું અત્યારે જે કરું છું એ જ હું કરીશ. પરિણામ. તમે વર્તમાનમાં જે કરો છો એ જ તમે પરિણામમાં કરશો. કેવડી સરસ વાત. બીજું, તમારા કોઈ પણ કર્મ એટલે કોઈ પણ દાખલા તરીકે બાહ્ય ક્રિયા, એ તમારી એવી ક્રિયા હોવી જોઈએ કે જે ક્રિયાને જોઈને બીજા એ પ્રમાણે વર્તે તો એનું કલ્યાણ થવું જોઈએ. દાખલા તરીકે હું એવા પગલાં ભરતો ગુરુ કૃપાથી કે જે મારા પગલાંના કોઈ એ દાખલા તરીકે હાલવું, ગુરુ કૃપાથી મારી કોઈ દાવો નથી, માલિકી નથી, થઈ અગે મેં નથી, કરોય નહીં. કારણ કે મને ખબર છે રામકૃષ્ણ પરમહંસને મેં આજે સાંભળ્યા તો એના ગુરુને નંગા કહેતા. કારણ કે એ રીતના સાધુ હતા. ધ્યાન આપજો, બહુ અઘરી વસ્તુ હોય. એ નંગા હતા ને એને શરીરમાં રોગ આવ્યો ને તો એનાથી સહન ન થયો, તો એ આત્મહત્યા કરવા માટે નદીમાં ગંગામાં પડવા માટે ગયા હતા. પણ એ જેમ નદી ગંગાજીમાં ગયા ને તો ગંગાજીનું પાણી છે ને એ થોડુંક નીચું થઈ ગયું. એટલે એને ખબર પડી કે ઓહો, કોઈ સત્તા છે. આપણા બાપનો માલ છે જ નહીં, ભૂલ ન કરતા. આપણે એમ માની કે આપણા બાપનો માલ છે, એ વાત ખોટી છે. પરમાત્માની સત્તા, સદગુરુની સત્તા છે, કોઈ એવી શક્તિ છે. જો આપણું હાલતું હોય ને તો હું મન ફાવે એમ ઘણું કરી લઉં. માનવી કે હું કરું કરતર દૂજો કોઈ, હાયદરા ધ્વચરીએ ને મારો હરિ કરશો હોય. ગર્વ કરવા જેવી કોઈ ચીજ આ વિશ્વમાં મને મારા માટે નથી દેખાતી. આ વિશ્વમાં ગર્વ કરવા જેવી મને મારા માટે કોઈ વસ્તુ દેખાતી નથી.
અને જે ખરેખર જે પૂર્ણ સ્થિતિ પામ્યા છે ને એ મૌન થઈ ગયા, જેને ખબર જ પડી ગઈ જે ખરેખર એને કાંઈ દાવો કર્યો નથી. હા, કાંઈક એવો સત્સંગનો માહોલ હોય, કાંઈક એવું હોય તો એ બોલ્યા છે. યાજ્ઞવલ્ક મહારાજ ને એવા મહાપુરુષો એવા સમયે સંજોગે અને એવા કોઈ સત્સંગનો માહોલ હોય, જનક મહારાજનો દરબાર હોય, એવું કોઈ વાતાવરણ હોય ત્યારે બોલ્યા છે. નથી બોલ્યા એવું કાંઈ નથી. પણ એમાં એનો દાવો નથી, એની સ્થિતિ છે. આ વિશ્વના સત્પુરુષો મહાપુરુષો જેટલાની પૂર્ણ સ્થિતિ પામી ને એને કઈ કહેવાની જરૂર પડી નથી, તો પોતે બોલ્યા છે. જે લોકો બોલ્યા છે ને એની પાછળનો ઉદ્દેશ છે પરમાર્થ છે, બીજા જીવનું કલ્યાણ છે. એટલા માટે એ લોકોએ કહ્યું છે જેને કામ પૂરા થઈ ગયા ને એને કઈ કરવાની જરૂર રહેતી જ નથી. જેને મૂળ સ્થિતિ આવી ગઈ ને, જેને કામ પૂરા થઈ ગયા ને, એને કાંઈ પોતાના માટે કામ પૂરું થઈ ગયું, હું કરે, હું કરવાનું, હું કરે, પૂરું થઈ ગયું. પણ છતાં એ લોકો જ્યારે કાંઈ કર્યું છે, કોઈ પણ વિશ્વનો શહેનશાહ હોય, ત્યાર પછી એને કાંઈ સત્સંગ કર્યો હોય, ધ્યાન કર્યું હોય, કીર્તન કર્યું હોય, સ્મરણ કર્યું હોય, સ્થિતિએ પહોંચ્યા પછી પૂર્ણ સ્થિતિ થઈ ગઈ ને, એને પછી જે આયેલા છે ને એનાથી બીજાનું કલ્યાણ થયું છે. કોઈને સાધન આપ્યું છે, પછી એની ક્રિયા હોય છે ને એ પરમાર્થે થઈ જાય છે. એની તમામ ક્રિયા હાલતી હોય પણ એની પાછળ વિશ્વનું કલ્યાણ થતું હોય. એની પાછળનો ઉદ્દેશ હોય. એમ આપણા જીવનના પગલા, આપણા જીવનનું હાલવું, આપણું જીવનનું જીવવું, આપણને જે વર્તમાનમાં પરમ તત્વ સદગુરુ, પરમ તત્વ પરમાત્માથી જે આપણને શરીર મળ્યું છે, આપણને કાયા મળી છે, એની પાછળની આપણી સ્થિતિ છે એ પરમાર્થથી હોય. સદગુરુ પદને અને સદગુરુ તત્વને ઓળખવું નહીં બહુ અઘરું છે, કારણ કે મૂળ પ્રકૃતિનો નાશ થતો નથી. મૂળ પ્રકૃતિ એટલે સ્વભાવ. મૂળ પ્રકૃતિ એટલે આજે મને અમુક અનંત જન્મથી મને જે ટેવ હોય ને, એ ટેવ છે ને, મારી અંદરની મૂળ પ્રકૃતિ છે ને, એ મને ટેવ છે ને, એમાંથી મારી જાગૃત સ્થિતિ આવે ને તો હું સત્પુરુષોને ઓળખી શકું, અથવા હું મારા જીવનમાં કંઈક આગળ વધવાની સ્થિતિ બનાવી શકું, જો મારું ધ્યાન હોય તો. અને જરૂર હોય તો, જરૂર ન હોય તો કાંઈ લેવા નહીં દેવા. ગુરુ ગુરુની જગ્યાએ, શિષ્ય શિષ્યની જગ્યાએ, અને જગત જગતની જગ્યાએ. જરૂર ન હોય એનું કાંઈ કરી ન વગાય, એમાં કાંઈ ન હાલે. જે વ્યક્તિ પોતાના આત્મકલ્યાણ ઈચ્છતી ન હોય એની પાસે કોઈ પણ વ્યક્તિ ગમે ઈ કરે તો એમાં કોઈ પણ વ્યક્તિ ગમે ઈ કરે એનું કઈ હાલે નહીં. હા, છે કોઈ એવી સત્તા હોય તો થઈ જાય, એવું નથી. સંગનો રંગ તો લાગે. સિંધારોમાં પાછળ પડ્યું બેટા, એ આગળ રાખવાનું, બધી મીઠાની બહેનું આગળ નહીં રાખવાનું, સિંધારો આગળ રાખવાનું. સંગ બેન બે ખ્યાલ આવે.
આ કોથળી છે. સંગનો રંગ લાગ્યા વગર નહીં રહે. ના પડે તમે ના પાડશો ને તો એ સંગનો રંગ લાગશે. એમ સત્યનો રંગ તો લાગશે જ. દરેકને દરેક વસ્તુ ગમવી એવું જરૂરી નથી. સંગતું કરો તો તમે એવાની કરજો જેથી ઉતરો ભવ પાર. એક ભજનમાં કહે છે, પહોંચા દે મુझे ભવ દરિયા કે તીર, ऐसो मिले साधु संत फकीर, पहुंचा दे मुझे भव दरिया के तीर. जोखम भरियो जहाज हमारो नाविक उतारी दे नीर, करणी काठो कोई बतावे, ऐसो मिले सुरवीर. તમારું અંદરનું તમારું પોતાનું મને હમણાં એક જગ્યાએ એક વ્યક્તિ મને કે આ તમારા ભાઈ સત્સંગી છે અને એને આ રીતે આમ છે તો આમ કેમ? મારું જીવન કોઈની સ્વતંત્રતા જૂટવવા માટે નથી. એક સત્સંગી હાથમાં દોરો બાંધેલો, મને કે આ ભાઈ આ દોરો બાંધ્યો છે, એ નથી, મારે મતલબ નથી. કોઈ વ્યક્તિ વીંટી પહેરે એટલે મને એનાથી દ્વેષ થાય એવું ન હોય. આજે જ મને એક સત્સંગીનો ફોન આવ્યો તો મને કે આજ મારો જન્મદિવસ છે તો હું એક ગામ છે બાજુમાં અહીંયા જાઉં, તારું આત્મકલ્યાણ થાય એ પગલું ગમે બસ. ઈ તને ગમે તો, હું કહું તો નહીં. તમારા જીવનના તમે કોઈ પણ પગલા ભરો છો એમાં તમારા આત્મકલ્યાણનો ઉદ્દેશ છે ભરો. તમે કઈ બાજુ ગતિ કરો છો એની યાર કાંઈ લેવા દેવા નથી. તમારો ઉદ્દેશ શું છે એ મહત્વનો. તમારી હાલવા પાછળનો લક્ષણ શું છે? કાચો નો રહ્યો હવે ગુવાર